સૌથી પહેલો આજનો અગત્યનો સવાલ કે સર યાદ રહેતું નથી. યાદ રાખવા માટે કરવું શું? યાદ રાખવા માટે કરવું શું? સૌથી પહેલી એક વાત હું તમને કહી દઉં. આ પૃથ્વી પર છે ને કોઈ વ્યક્તિ જન્મ લઈને જન્મ ત્યારથી પોતાની યાદ શક્તિ લઈને નથી આવતો. જન્મતાની સાથે જ એ વ્યક્તિની પાસે યાદ શક્તિ હોય એવું જરૂરી નથી. કોઈની પાસે ન હોય ને. કોઈને જીનેટિકલી યાદ શક્તિ મળે એવું હોતું નથી. અહીંયા આવો, અહીંયા આવીને તમે દરેક પરિસ્થિતિની અંદર મુકાવ અને પછી એમાંથી તમે યાદ કરતા થાવ. બાકી જો અહીંયા જેટલા પણ બેઠા છો એ બધાની યાદ શક્તિ ટોપ ક્લાસ હોત તો બધાની ઘરમાં એક આઈપીએસ હોત, એક આઈએસ ઓફિસર હોત, એક કલેક્ટર હોત, એક વડાપ્રધાન હોત, કોઈક ડોક્ટર હોત, કોઈક એન્જિનિયર હોત ને? હા કે ના? પણ શું એવું છે? શું આપણા બધાની યાદ શક્તિ પહેલા નંબર ઉપર છે? તો કે નહીં. તમારી પાસે મગજ કેટલું છે? તો કે 100%. હવે સૌથી પહેલા શું આપણા બધાની પાસે 100% યાદ શક્તિ ખરી? તો કે નહીં. ભગવાને આપણને 100% મગજ આપ્યું છે. સમજો, ભગવાને આપણને 100% મગજ આપ્યું છે. અહીંયા બેઠેલા બધાનું મગજ છે ને એક સરખા ગ્રામમાં છે. જો છોકરો હોય તો 1400 ગ્રામનું મગજ છે, જો છોકરી હોય તો 1300 ગ્રામનું મગજ છે. આ ફિક્સ છે. આપણા બધાના મગજનું વજન એક સરખો છે. એમાં કોઈને કોઈ અલગ અલગ વસ્તુ નથી આપી. તો છે પ્રશ્ન એ છે, બધાના મગજનું વજન જો સરખું હોય તો બધાની યાદ શક્તિ કેમ અલગ અલગ છે? કોક ખાલી પરીક્ષાના આગળના દિવસે વાંચીને 90% લાવી દે અને કોક મહિનાઓથી વાંચતું હોય ને તો ટકા જ નથી આવતા. 50% કે 60% કે 70% આવે. એનું શું કારણ? હેલો, છેલ્લે ખબર પડે શું હું કહું છું? કોક 2 દિવસમાં, 5 દિવસમાં, 10 દિવસમાં વાંચીને 100% લાવે છે, 50% લાવે છે અમુક જણા, અમુકને 90 આવે છે, અમુકને 80 આવે છે. તો આ ફરક ક્યાંથી છે? આ ફરક ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો એક વસ્તુ તો સ્વાભાવિક છે કે જો યાદ શક્તિ હોય તો તમારા રિઝલ્ટની અંદર પરિવર્તન આવે ને. એક ઉદાહરણ આપું. પ્રણવ મુખર્જી, ઓળખો છો કોઈ પ્રણવ મુખર્જીને? આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કઈ રીતના ફેમસ છે ખબર? રાષ્ટ્રપતિની રીતે નહીં, એની યાદ શક્તિને કારણે. પ્રણવ મુખર્જીની યાદ શક્તિ એટલી જોરદાર હતી કે 30 વર્ષ પહેલા વિધાનસભાની અંદર કોણ માણસ કયું વાક્ય બોલ્યો હોય ને એને ખબર હોય. કયા તારીખે વિધાનસભામાં કયા પ્રકારની એક્ટિવિટી કરવામાં આવી હોય એની પ્રણવ મુખર્જીને ખબર હોય. એની આટલી વિશાળ યાદ શક્તિને કારણે છે ને એ રાષ્ટ્રપતિ બન્યા. પહેલા રાષ્ટ્રપતિ નહોતા, પણ એની યાદ શક્તિને કારણે એને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. બીજું એક ઉદાહરણ આપું. અનુ કપૂર એક ફેમસ અભિનેતા છે બોલિવૂડનો. બોલિવૂડની અંદર પિક્ચરની અંદર આવતો એક અભિનેતા છે. એ ફેમસ કેમ છે ખબર? આખા બોલિવૂડ એને કયા નામે ઓળખે ખબર? યાદ શક્તિનો જાદુ કરતો ઓળખે. એની પાસે યાદ શક્તિ છે બહુ જોરદાર. કેવી ખબર? 20 વર્ષ પહેલા ગાયેલું ગીત કયા જગ્યા પર ગાવામાં આવ્યું હતું, કોણે ગાયું હતું, એનો સંગીતકાર કોણ હતો, બધી જ વસ્તુને ખબર હોય. આપણને યાદ હોય? 10 દિવસ પહેલા હું ખાધું યાદ છે? પ્રશ્ન એ જ છે. યાદ છે. પણ એકવાર વિચારો, જો યાદ શક્તિ બહુ સારી હોય ને તો કદાચ આપણે પણ આઈન્સ્ટાઈનની જગ્યા પર આવીએ ને. એવું કહેવામાં આવે છે કે આ પૃથ્વીમાં અત્યાર સુધીમાં સૌથી વધારે યાદ શક્તિ વાળો માણસ કોણ હતો? આઈન્સ્ટાઈન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન. ખબર છે ને? વૈજ્ઞાનિક છે જે 9મું, 8મું, 7મું, 8મું, 9મું, 10મું ભણતા છે. એ લોકોને બધાને ખબર છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન એક વૈજ્ઞાનિક છે જે સૌથી વધારે બુદ્ધિશાળી વ્યક્તિ હતો. બુદ્ધિશાળી બધા છે, પણ આપણી બુદ્ધિની અંદર જે યાદ શક્તિનો સંગ્રહ છે ને ક્યાંક ને ક્યાંક ઓછો થાય છે તો ક્યાંક ને ક્યાંક વધારે થાય છે. આપણા બધામાં કેટલી યાદ શક્તિ છે ખબર? આપણા મગજની ક્ષમતા કેટલી ખબર યાદ રાખવાની? કોઈને ખબર છે? આપણા મગજની યાદ રાખવાની ક્ષમતા કેટલી છે કોઈને ખબર? સમજાવું. તમારા બધા લોકો ફોન તો જોતા હશે ને ક્યાંક ને ક્યાંક. ફોનમાં એક વસ્તુ ખબર? કેબી. જગ્યા કેટલી ખાલી છે? તો કેબી માં આવે, એમબી માં આવે, જીબી માં આવે, ટીબી માં આવે. કેબી ને શું કહેવાય ખબર? કિલોબાઇટ કહેવાય. પછી એમબી આવે, એમબી ને શું કહેવાય? મેગાબાઇટ કહેવાય. પછી આવે જીબી, જીબી ને શું કહેવાય? ગીગાબાઇટ કહેવાય. અને પછી આવે ટીબી, ટીબી ને શું કહેવાય ખબર છે? ટેરાબાઇટ કહેવાય. આપણી બધાની યાદ શક્તિ કેટલી ખબર? આપણા મગજની 1024 ટીબી. હું કહું છું ખબર પડે છે? સાયન્ટિફિકલી પ્રૂફ 1024 ટીબી એટલે કે 2.5 મિલિયન જીબી. આપણા ફોનમાં કેટલી સ્પેસ હોય? 128 જીબી હોય. 128 જીબી. આ 2.5 મિલિયન જીબી. 1 મિલિયન એટલે 10 લાખ, 2 મિલિયન એટલે 20 લાખ, આ તો 2.5 એટલે કે 25 લાખ જીબી જેટલું સ્ટોરેજ તમારા મગજનું છે. તમે વિચારો, 25 લાખ જીબી જેટલી વસ્તુને તમે તમારા મગજમાં સ્ટોર કરી શકો. તમારા ફોનમાં જો 128 જીબી હોય ને તેની અંદર 20,000 થી 25,000 ફોટા રહી જાય. એની અંદર બીજા 1,000 થી 2,000 વિડીયો રહી જાય. આ 128 જીબીમાં આપણા મગજની ક્ષમતા કેટલી છે? 25 લાખ જીબી જેટલી લગભગ. સમજ પડે છે? તો ભગવાને સ્ટોરેજ બહુ બધી આપી છે, પણ એ સ્ટોરેજમાં સાહેબ બધું સ્ટોર થતું નથી. હેલો, પાછળ ખબર પડે? ઈ મગજમાં બધું સ્ટોર થતું નથી. તો સાહેબ એને સ્ટોર કરતા શીખવું છે. હા કે ના? એને સ્ટોર કરતા શીખવું છે. તો એને સ્ટોર કરવા માટે આપણી પાસે સાયન્ટિફિક રીતે સાબિત થઈ ગયેલી 5 પદ્ધતિ છે. એ 5 પદ્ધતિને આપણે આજે ભણવાની છે. માત્ર ને માત્ર 7 દિવસની અંદર આ બધી જ વસ્તુની તમને સાબિતી પણ મળશે.
સૌથી પહેલા શરૂઆત કરીએ સ્ટેપ નંબર 1, એનું નામ આપણે આપ્યું છે ઉલટા પુલટા. ઉલટા પુલટા એટલે છે, ઉલટા પુલટા કોને કહેવાય? પેલું ખાવાનું આવે ઈ. ઉલટા પુલટાનો મતલબ શું છે ખબર? તમારા મગજને થોડીક કસરત કરાવવાની. હવે હું તમને એક નાની એવી વસ્તુ સમજાવું. તમે લોકો રોજ કસરત કરો તો કે ઘણા કરતા હોય, ઘણા ન કરતા હોય, પણ તમને એવું તો ખબર છે ને કે રોજ કસરત કરવામાં આવે તો આપણા શરીરની ફિટનેસ માટે સૌથી બેસ્ટ, ક્રિકેટમાં સૌથી બેસ્ટ ફિટનેસ કોની છે? વિરાટ કોહલીની. વિરાટ કોહલી લગભગ ઇન્જર થાય નહીં, લગભગ એને બહુ ઓછું વાગે, કારણ કે એની ફિટનેસ ટોપ ક્લાસ છે. કેમ? કારણ કે ડેઈલી કસરત કરે છે. ડેઈલી કસરત કરે છે ને. તમે રેગ્યુલરલી જો કસરત કરો ને તો તમારા શરીરના બધા અંગ છે ને સ્વસ્થ રહે, તમામ અંગ કાર્યરત રહે. સાચી વાત કે ખોટી વાત? હવે તમે વિચારો, તમારા મગજને તંદુરસ્ત રાખવું હોય, તમારા મગજને કાર્યરત રાખવું હોય તો કસરત નહીં કરાવવી પડે? જેમ તમારા શરીરના અંગોને સ્વસ્થ રાખવા માટે, કાર્યરત રાખવા માટે તમે તમારા શરીરને કસરત કરાવો છો, એમ તમારા મગજને પણ તમારે કસરત તો કરાવવી પડશે ને. હવે મગજને હું બહાર કાઢીને સાહેબ આમ કરાવડાવવાનું, આમ કરાવડાવવાનું. મગજને બહાર નથી કાઢવાનું, અંદરથી કસરત કરવાની છે. પહેલું સ્ટેપ છે ઉલટા પુલટા. ઉલટા પુલટાનો મતલબ શું થાય ખબર? આપણે છે ને એક આપણા કમ્ફર્ટ ઝોનમાં હોય. કમ્ફર્ટ ઝોન એટલે કે તમે એક વસ્તુ નોટિસ કરો, તમારી ઇમેજિનેશન પાવર આમાંથી વધારવી પડશે. એક વસ્તુ ઇમેજિન કરો, હું તમને એમ કહું કે તમારી બાજુમાં બોટલ પડેલી છે, એ બોટલને પકડો, તો તમે હંમેશા તમારા જમણા હાથથી બોટલને પકડવાનો પ્રયાસ કરશો. સાચી વાત કે ખોટી વાત? કદાચ અહીંયા બોટલ હશે ડાબા હાથ પાસે, આપણે આમ કરીને પકડવાનો પ્રયાસ કરશું. કદાચ સામે પેન પડી હશે તો ત્યારે ડાબા હાથથી પેન નહીં લઈ, જમણા હાથથી જ લેવાનો પ્રયાસ કરશું. તમારા હાથની અંદર તમને એમ કહો કે દરવાજો બંધ છે, આગળીઓ ખોલો, તમે શું કરશો ખબર? તમારા જમણા હાથમાં કઈક વસ્તુ પકડી હશે ને, તો તમે જમણા હાથમાં પકડેલી વસ્તુને આ હાથમાં લઈને અહીંયા લાગશો અને પછી દરવાજો ખોલશો. સાચી વાત કે ખોટી વાત? કેમ ખબર છે? આપણને આ હાથથી કામ કરતા ફાવે છે એટલે આપણે આ હાથથી જ કામ કરીએ છીએ. અને જે વસ્તુ આપણને ફાવતી હોય ને એ વસ્તુ જો તમે કરતા રહ્યો ને તો તમારું મગજ છે ને વધારે પ્રમાણમાં ઘસાય નહીં. એને શું કરવાનું ખબર? થોડીક અલગ પ્રકારની એક્ટિવિટી કરવાની. અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ તમે જે હાથે લખો છો ને એ હાથે નહીં, બીજા હાથે લખો. કેમ ખબર છે? જો તમે આ હાથે લખશો ને તો તમારું મગજ બહુ વધારે વિચાર નહીં કરે. તમારું મગજ બહુ વધારે વિચાર નહીં કરે. તમે આ હાથે લખો, શું થશે ખબર? આ હાથે લખશો ને તમારું મગજ 100% અહીંયા આવશે. એટલે આ તો ફાવતું નથી, આ તો હરખું લખાતું નથી. અલગ વિચાર આવશે ને, અલગ વિચાર આવશે તો તમારું મગજ થોડું ઘસાશે, તમારા મગજની થોડીક એક્ટિવિટી થશે, એને સારી રીતે લખવાનો તમે પ્રયાસ કરશો. હા કે ના? સમજ પડે શું કહું છું? મગજની કસરત કરાવતા શીખો. એકવાર મગજ કસરત કરતું થશે ને એટલે મગજ તમારું છે ને એક્ટિવ બનશે. એની ઉપર જે કાંટ લાગી ગયો છે ને પેલા કાંટ ઉખાડવાનો છે. જ્યારે કાંટ ઉખેડી નાખશો ત્યારે પહેલી પ્રવૃત્તિ ડન થશે. પછી બીજી વસ્તુ, સ્કૂલે ને ટ્યુશન જાઓ બધા, તમારે શું કરવાનું ખબર? અઠવાડિયામાં 1 થી 2 દિવસ એવા રાખવાના કે સ્કૂલ અને ટ્યુશન જવાનો રસ્તો બદલી નાખો. જે રસ્તા પરથી તમે સ્કૂલે કે ટ્યુશન જતા હો ને એ રસ્તા પરથી નહીં જવાનું, બીજી સોસાયટીમાંથી જવાનું. કેમ? જે રસ્તા પરથી જાઓ છો એ રસ્તાને તો રોજ જોશો ને, ત્યાં કઈ નવો વિચાર આવશે, બીજો રસ્તો પકડો. બીજા રસ્તા પરથી જશો ને તો કંઈક નવી વસ્તુ જોશો ને, નવી વસ્તુ જોશો ને તો તમારું મગજ કંઈક નવો વિચાર કરશે. એ નવો વિચાર કરશે ને તો તમને કંઈક અલગ પ્રકારની વસ્તુ કરવાનું મન થશે. તો મગજ છે ને થોડું ઘસાશે. પણ આપણે શું કરીએ? જે વસ્તુમાં મજા આવતી હોય ને એ જ વસ્તુ કરવામાં દિવસ પસાર કરી નાખીએ. બીજી વસ્તુ જોઈએ, કલર ટ્રીક. શું આવે છે કલર ટ્રીક? કલર ટ્રીક ને જોવામાં થોડીક તકલીફ પડશે, પણ અહીંયા ધ્યાન, હું તમને મોબાઈલમાં દેખાડું છું, સાંભળજો. જો ભાઈ, મારી પાસે એક ફોટો છે, ઓકે? આ ફોટો હું ગ્રુપમાં મોકલી દઈશ હમણાં. આ એક્ટિવિટી સૌથી પાવરફુલ એક્ટિવિટી છે. અહીંયા મારી પાસે એક ફોટો છે, ફોટાની અંદર મેં અલગ અક્ષરમાં બધી વસ્તુ લખેલી છે, દેખાય છે અલગ અક્ષરમાં. હવે હું ઝૂમ કરીને દેખાડું. આ શું લખેલું છે વંચાઈશ? યલો લખ્યું છે, યલો, પણ કલર છે બ્લુ. તમારે શું કરવાનું છે ખબર? શું લખ્યું છે એ નથી વાંચવાનું, કયા કલરથી લખ્યું છે એ વાંચવાનું છે. હું શું કહું છું ખબર પડે? શું લખ્યું એ નથી વાંચવાનું, કયા કલરથી લખ્યું એ વાંચવાનું છે. પહેલા તો બહુ તકલીફ પડશે. જો ભાઈ હું બોલું, સાંભળજો ખાલી. બ્લુ, ગ્રીન, બ્લેક, રેડ. વ્યક્તિને આગળ બોલાવી, બરાબર છે? તું આવી જા. જો આ વ્યક્તિ છે ને વાંચે, ખાલી એકવાર ટ્રાય મારશે, બરાબર છે? એટલે આપણને ખબર પડે કે ક્યાં ક્યાં અટકે છે. હાલ બેટા ચાલુ કરી દેજો. શું વાંચવાનું છે ખબર છે ને? કલર, કયા કલરથી લખ્યું છે, કલર નું નામ બોલવાનું છે. શું લખ્યું છે એ વાંચવાનું નથી. બ્લુ, ગ્રીન, બ્લેક, રેડ, બ્લુ, યેલો. બ્લુ વાંચાઈ ગયું. લખ્યું છે ગ્રીન કલરથી. મેં કીધું કલર વાંચો, બરાબર છે? પ્રશ્ન ક્યાં થાય ખબર? આપણું મગજ છે ને અમુક જગ્યા પર સીમિત થઈ જાય. સીમિત થઈ જાય એટલે કે આપણે કમ્ફર્ટ ઝોનમાં વહી જાય. જે આપણને બહુ ગમે છે ને એમાં આપણે બેસી જાય. થેન્ક યુ. આપણને બહુ ગમતી વસ્તુ હોય ને આપણે એમાં બેસી જાય. ભાઈ આ મને ગમે છે, મને આ ઈઝી લાગે છે, એ વસ્તુ કરતા જાઓ. એકવાર વાંચવાનો પ્રયાસ કરો, હું તમને ગેરંટી દઉં, ખાલી ને ખાલી 7 દિવસ, હું ગ્રુપમાં ફોટો મોકલું, 7 દિવસ માટે આ વસ્તુની રોજ પ્રેક્ટિસ કરો. 5 જ મિનિટ થાય. ડેઈલી પ્રેક્ટિસ કરો, 100% તમને છે ને 7 દિવસમાં પરિવર્તન જોવા મળશે. શું પરિવર્તન થશે ખબર?
કોઈક માણસ વાત કરતું હશે ને તો એની વાતમાં તમારું 100% ધ્યાન રહેશે. કોઈક માણસ કંઈક બોલતું હશે ને તો એના શબ્દ તમને યાદ રહેતા થશે. ત્રીજી પદ્ધતિમાં જઈ ફિંગર ટિપ્સ મેથડ. આ પ્યોર સાયન્ટિફિક મેથડ છે. આનું સબૂત છે ને તમને સોશિયલ મીડિયાની અંદર બધી જગ્યા પર મળશે. હું તમને હમણાં કહીશ ને તમને ખબર પડી જશે. સૌથી પાવરફુલ ટેકનિક 10મા અને 9મા વાળાને લગભગ વધારે સમજ પડશે તરત જ. આપણા હાથમાં 5 આંગળીઓ છે. રેડી? આ જે 5 આંગળી છે ને એ 5 આંગળીની અંદર ચેતાકોષ ગોઠવાયેલા હોય. ખબર છે ને? તો મેડમ એ ચેતાકોષ એટલે કે અહીંયા એક કોષ આવે આપણા શરીરમાં, એ 5 આંગળીના ટેરવામાં હોય. બરાબર છે? એ સીધા લંબાતા હોય આપણા મગજ સુધી. એનું કનેક્શન આપણા મગજમાં હોય અને કરોડરજ્જુમાં હોય. એમાં જે કનેક્શન મગજમાં છે ને એ મગજમાં રહેલું કનેક્શન સીધો હાથને એક સંદેશો મોકલશે. ઉદાહરણ આપું, કોઈક વસ્તુને એટલે કોઈ ગરમ વસ્તુને હાથ અડી ગયો તો 5 મિનિટ એમને રહેવા દે, હા મજા આવે છે લે, એવું થાય. શું થાય? સીધો એક જ સેકન્ડમાં, એક નહીં 0.1 સેકન્ડમાં હાથ ખેંચે છે કે નહીં? કેમ? તમારા હાથમાં અહીંયા ચેતાઓ હતી, એ ચેતાઓએ મગજને એક સંદેશો મોકલો કે અહીંયા મને ગરમ લાગે છે. તો મગજે એને પાછો સંદેશો મોકલો. કેમ તમે કોકને મેસેજ કરો ની સામે મેસેજ કરે એમ આને મેસેજ કર્યો કોને? મગજને. મગજે સામો મેસેજ કર્યો કે બેટા જો ગરમ લાગતું હોય ને તો એને ખેંચી લેતો, નકર વયું જાય બધું. એટલે હાથ પાછો લેવાઈ જાય. કેટલા વિચારી પણ ન શકો ને એટલી સેકન્ડમાં ઘટના બની જાય. ખબર પડી? તો તમારા મગજને એક્ટિવ કરવા માટે 5 આંગળીના 5 ટેરવા બહુ મહત્વના છે. તમારે શું કરવાનું ખબર? ડેઈલી જ્યારે ફ્રી પડો ત્યારે, જ્યારે ગમે ત્યારે ફ્રી પડો ત્યારે તમારે 5 આંગળીના ટેરવાને છે ને આવી રીતના દબાવવાના. એકવાર તમે શાંતિથી ટ્રાય કરજો પ્રેસ કરવાની થોડી. શું થશે ખબર? આ તમારું જે માઇન્ડ છે ને એ આ એક્ટિવિટી ઉપર ધ્યાન દેશે. એટલે તમે જે ખોટા વિચારો કરતા હશો ત્યાંથી તમારું ફોકસ અહીંયા આવશે. અને જ્યારે અહીંયા આવશે તો તમારા મગજની અંદર એક અલગ પ્રકારના વિચારોની સર્જન થશે. હવે આનું હું તમને સબૂત આપું. તમે વિશ્વના સૌથી મોટા માણસો જોઈ લો, એ જયારે ઇન્ટરવ્યુ આપવા બેઠા હોય, એ લોકો જયારે મોટી ડીલ કરવા બેઠા હોય તો હંમેશા આમ બેસે. બેસે? ઘણા લોકો આમ બેસે. કેટલા લોકોએ જોયેલું છે? હા. આ બેટા આ ફેક વસ્તુ નથી. આમ બેસવાનું કારણ શું છે ખબર? આ વસ્તુનું મુખ્ય કારણ, આમ બેસવાથી તમારી 10 આંગળીના ટેરવા દબાય, પ્રેસ થાય. અને જો ટેરવા દબાય ને તો તમારું મગજ છે ને એ તરત જ સંદેશાઓ આપતું રહે, તમને જાગૃત અવસ્થામાં રાખતું રહે. ખબર પડે છે? એલોન મસ્કને ઓળખો ને? એલોન મસ્કને એકવાર ગૂગલ પર ઘરે જઈને સર્ચ કરી લેજો. એલોન મસ્કના તમને 70% થી 80% ઇન્ટરવ્યુના ફોટા આવી જ રીતના મળશે. સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય અત્યારમાં એલોન મસ્ક. ખબર છે ને? તો આ પોઝિશન છે ને એ એમણમ પોઝિશન જ બની. આ વસ્તુથી આંગળીના ટેરવા દબાય છે. અને જો ટેરવા દબાય ને તો તમારી યાદશક્તિમાં વધારો થાય, તમારા મગજને કસરત પડે. અને મગજને કસરત થાય તો ધીમે ધીમે મગજ તંદુરસ્ત બને કે નહીં? ખબર પડે છે શું કહું છું? નેક્સ્ટ વસ્તુ પર જઈએ. અઘરી પરિસ્થિતિ. ચાલો આ અઘરું છે. તમે અઘરી પરિસ્થિતિ નાખો ને એટલે અમને મજા જ ન આવે. હેલું આપવાનું. એક વાર્તા કહો. જો ઇમેજિનેશન કરો, તમારો એક નાનો ભાઈ કે તમારી એક નાની બેન છે, તમારી કરતા નાની, તમે તો હાંડિયા જેવડા છો, તમારી કરતા નાની. હવે તમારા મમ્મી પપ્પા શું કરે ખબર? તમારા મમ્મી પપ્પા શું કરે ખબર? એને બેડ ઉપર બેહાડી રાખે. હવે તમારા ભાઈને કે તમારી બેનને તરસ લાગી, તમારા મમ્મી પપ્પા પાણી લઈને એને આપે, લે બેટા પી, બેડ ઉપર જો. તમારા બેનને કે તમારા ભાઈને ભૂખ લાગી તો તમારા મમ્મી પપ્પા, લે બેટા ખા, બેડ ઉપર જો. હવે એને હાથ ધોવા ખાઈ લીધો એટલે ઉભી રહે બેટા, ઉભી રહે. આવે એટલે હાથ ધોઈ નાખ, બેડ ઉપર જો. હવે એકવાર વિચારો, આ સાચી વાત છે ખોટી વાત? આવું કરાય? આવું કરાય? એટલે તું કરતી લાગશો, સાચી વાત કીધું એટલે. હા જોલી કરતી. હા આવું કરાય? નો કરાય. આવું કરવામાં આવે તો નુકસાન કોનું થાય? પોતાનું. હવે આની ઉપરથી હું તમને જે સમજાવી સમજો. ઈ છોકરી મોટી થઈ, કઈ છોકરો મોટો થયો તો એ છોકરો શું કરશે ખબર? કમ્ફર્ટ ઝોનમાં વહી જશે. એને બધી જ વસ્તુ બેઠી મળી જતી હતી. જયારે અહીંયા હતો નાનો કે નાની ત્યારે એને બધી જ વસ્તુ બેઠી મળી જતી હતી કે પાણી માંગુ તો પાણી આવે, ખાવાનું માંગુ તો ખાવાનું આવે, મારે તો કઈ કરવાનું જ નહીં, મારે તો હલવાનું જ નહીં. તમે બધા છે ને એવા થઈ ગયા છો. ઉદાહરણ તરીકે તમને તમારા ગણિતના સર દાખલો ગણવા આપે એક કે ભાઈ જાઓ ઘરેથી આ દાખલો કરતા આવજો. તમે શું કરો? ઘરે જાઓ, દાખલો કરવાની કોશિશ કરો, થતું જ નથી. પછી શું કરો ખબર? દોસ્તારને ફોન કરો, એટલે હવે દાખલો આપ્યો થઈ ગયો કે થઈ ગયો? ફોટો મોકલે, ફોટો. દોસ્તાર કે નથી છો તો શું કરે ખબર? યુટ્યુબ કાઢે, ચેપ્ટર નો દાખલો સીધું આવે, કોપી પેસ્ટ. નવનીત હોય કોપી પેસ્ટ. દાંત કાઢો એટલે સાચી વાત છે મારી. એમણે દાંત નો આવે. હું ખોટું બોલતો દાંત નો આવે, સાચું બોલતો દાંત આવે. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે તમે જે ફોનમાંથી દાખલો ગણો છો, તમે જે નવનીતમાંથી દાખલો ગણો છો, એ તમને બેઠું મળી ગયું. જેમ ઓલી દીકરીને કે દીકરાને બેઠું બધું મળતું હતું એટલે એ પોતાના કમ્ફર્ટ ઝોનમાં, પોતાના એકદમ આરામદાયક પરિસ્થિતિમાં જતો હતો, એમ તમે વયા ગયા. તમે તમારા મગજને ઘસ્યું,
તમે તમારા મગજને જો નહીં ઘસો તો તમારું મગજ એક્ટિવ નહીં થાય, તમારું મગજ કસરત નહીં કરે તો તમારી યાદશક્તિ નહીં વધે. એકવાર દાખલામાં મથો તો ખરા, એકવાર સવાલને સોલ્વ કરવા માટેનો પ્રયાસ તો કરો. જ્યારે તમે દાખલાને મથશો, એને સોલ્વ કરવા માટે પ્રયાસ કરશો ને, ત્યારે તમને ખબર પડશે કે નથી થતો તો ભૂલ ક્યાં હતી. મગજ એમાં ઇન્ક્રીઝ થાય કે નહીં, ખબર પડે છે? તો તમારા મગજને થોડીક અઘરી પરિસ્થિતિમાં લઈ જાઓ. જે નથી આવડતું ને પહેલા કરો, જે આવડે છે એ તો આવડવાનું છે ને, પણ જે નથી આવડતું એ કરશો તો ફાયદો શું થશે? એ વસ્તુ પણ આવડશે, તમારું મગજ પણ એક્ટિવ થશે, વિચારવાની ક્ષમતા પણ વધશે અને યાદશક્તિમાં પણ વધારો થશે. સાચી વાત છે ખોટી વાત? ખબર પડે છે? હલો, અહીંયા ધ્યાન. ખબર પડે છે? અને એની પછીની મેથડમાં જઈ છેલ્લી, રિકોલ એવરીથિંગ. આ બહુ ઇફેક્ટિવ સાબિત થશે. હું તમને એક વસ્તુ કહું, ચાલો દિવસમાં તમે 2-3 જણાને તો મળતા જશો, કોકને કોકને, તમારા સર હોય, ટીચર હોય, તમારો મિત્ર હોય, પપ્પા હોય, મમ્મી હોય, હા કે ના? તમારે શું કરવાનું ખબર? ગમે એ એક વ્યક્તિને રોજ પકડવાનો, એની સાથે વાત કરો 5 મિનિટ કે 10 મિનિટ. તમારે છે ને એની અમુક વસ્તુને નોટિસ કરવાની, જેમ કે એને કઈ ઘડિયાળ પહેરી છે, એને કેવા રંગના કપડા પહેર્યા છે, એના વાળની સ્ટાઇલ, શું એ ચશ્મા પહેરે છે, ચશ્મા પહેરે છે તો કેવા રંગની ફ્રેમ છે, બરાબર છે? આવી 4-5 વસ્તુ નોટિસ કરો, એને મગજમાં રાખો. હવે રાત્રે સુવાનો સમય થયો, રાત્રે સુવાના સમય પહેલા તમારે શું કરવાનું ખબર? એ જેટલી પણ વસ્તુ છે ને યાદ કરવાની કોશિશ કરવાની. ગેરંટી એકાદી બે ભૂલાઈ જાય. પહેલા 2 દિવસે, 3 દિવસે કે 4 દિવસે તમને થોડીક વસ્તુ ભૂલાતી જશે, પણ તમે આ વસ્તુ રોજ કરો, રોજ કરવામાં આવશે ને તો હું ગેરંટી દઉં 7 થી 8 દિવસમાં તમને બધી જ વસ્તુ યાદ રહેતી થશે. બીજી વસ્તુ, રિકોલ એવરીથિંગ એટલે સવારે ઊભા થયા ત્યારથી લઈને સાંજે સુવો છો ત્યાર સુધીમાં જેટલી પણ એક્ટિવિટી કરીને એ બધી એક્ટિવિટીને એકવાર યાદ કરવા, કે ભાઈ ઊભો થયો ત્યારથી શું કરતો હતો, બપોરે શું કર્યું, સાંજે શું કર્યું, શું ખાધું, શું પીધું, કોણે શું પહેર્યું હતું, યાદ કરવાની કોશિશ કરો. યાદ કરવાથી તમારા મગજની મેમરીની ક્ષમતામાં વધારો થશે. ગુજરાતીમાં શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં તમારે છે ને બેટા બધી જ વસ્તુને જો પ્રોપર યાદ રાખવી હોય ને તો માત્ર ને માત્ર તમારા મગજને કસરત કરાવવી પડશે. અને કસરત કરાવવા માટે તમને આ 5 સ્ટેપ આપ્યા છે સાયન્ટિફિકલી. ખબર પડે છે?